નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હાલોલ કોંગ્રેસ નેતાના શોપિંગ સેન્ટર પર બુલડોઝર કાર્યવાહી કરાઈ. હાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ મીર દ્વારા બાંધકામ કરવામાં આવેલ શોપિંગ સેન્ટર તોડી પાડવામાં આવ્યું. હાલોલ પાવાગઢ રોડ પર આવેલા ગેરકાયદેસર શોપિંગ સેન્ટરને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવી છે. ચીફ ઓફિસરની હાજરીમાં દબાણ શાખાની ટીમ દ્વારા શોપિંગ સેન્ટર તોડવાની કામગીરી કરાઈ. અહીં અનઅધિકૃત બાંધકામ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા સરકારના હુકમના અનુસંધાને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હોય 46 દુકાનોનું આ ગેરકાયદેસર બાંધવામાં આવેલું શોપિંગ સેન્ટર તોડી 4000 વાર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે. મૂળ જમીન માલિક સાથે ભાગીદારી કરી આ શોપિંગ સેન્ટર બાંધવામાં આવ્યું હતું, પરંતુ રાજકીય કિન્નાખોરી રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો હાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખે આરોપ મૂક્યો છે. આ મુજે હાલોલના રેવન્યુ સર્વે નંબર 535 એક પૈકીની જગ્યા છે અને જે જગ્યા છે એ જગ્યા કલેક્ટર શ્રી પંચમહાલ દ્વારા એને શ્રી સરકાર કરવામાં આવેલી હતી અને એની ઉપર બાંધકામ જે થયેલ છે એને દૂર કરવા હુકમ કરવામાં આવેલો હતો. તેના અનુસંધાને નગરપાલિકા દ્વારા હાલ સ્થળ ઉપર જે હયાત બાંધકામ છે એ પૈકીની જે દુકાનો છે, લગભગ અંદાજિત 46 જેટલી દુકાનો છે, તેનું બાંધકામ દૂર કરવાની કામગીરી ચાલુ છે. રેવન્યુ સર્વે નંબર 535 પૈકી એકની જગ્યા છે જે કોર્ટ કચેરી છે જે હાલોલની એની સામેના ભાગમાં આવેલી છે. આમ તો હાલોલની અંદર બધી બહુ મિલકતો છે. આ ગરીબ ખેડૂતે એની આજીવિકા માટે મારી સાથે ભાગીદારી કરીને એની આવક ઊભી કરી હતી, પણ સરકારના નિયમ મુજબ અમને નગરપાલિકા દ્વારા અમારી મિલકતની આકારણી કરવામાં આવી. પૂરતા પ્રમાણમાં અમારી પાસે એક દુકાનના 10,000 એટલે 4,60,000 રૂપિયા દંડ પેટે લેવામાં આવ્યા અને અમારી પાસે દંડ સ્વીકાર્યો. એને અમે નગરપાલિકાની સંમતિ સમજીને અમે આ કામ કર્યું હતું. એટલે આર્થિક સક્ષમતા કે ખેડૂતની નહીં હોવાના કારણે ખેડૂત 85 વર્ષની ઉંમરના વિધવા છે અને એમની પાસે આજીવિકાનું કોઈ સાધન ન હોવાથી અહીંયા આગળ એમને અમારી સાથે ભાગીદારી કરીને આ મિલકતમાંથી આવક ઊભું કરવાનો પ્રયત્ન કર્યો હતો અને જ્યારે નગરપાલિકાએ અમારી પાસે દંડ અને વેરો સ્વીકાર્યો એને અમે સંમતિ માનીને અને એ પછી અમે આ બાંધકામ કર્યું હતું.